ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને મારે જવાનું છે લાઇબ્રેરી. પણ આ ચશ્માના કારણે મારે છે ને થોડું લેટ થઈ ગયું. ચશ્મા મૂકવા પડે, સાફ કરવા પડે અને એટલે તો હું તો હવે જઉં છું લાઇબ્રેરી. આ લોકો તો ઘરે જ છે, મમ્મી ને પાર્થ. હું તો ઘરે જ છું 24 તારા કલાક. શું કામ હોય હવે? તારા ક્યાં ખબર tension હોય? ખાલી એકવાર એડિટ કરી દો રાતે 12 વાગ્યા સુધી ખબર પડી રહે કે જે રીતે જગાય. આપણ કૈલાસ માસીને પૂછજે, બેન પૂછજે કે હું ચીલી કડા બધું એડિટિંગ કરતો, હું પેલા વિડિયો બનાવતો. એટલે હવે તું તો આખો દિવસ એડિટ કરતો, મારે તો અડધી રાતે એડિટ કરવાનું હોય. આખો દિવસ તાણ. સવારથી ઉઠ્યો ને રાત સુધી એમાં કંટાળો ના આવે ભાઈ. જ્યારે 1-2 કલાકમાં એડિટિંગ પટાવવાનું હોય ને ત્યારે કંટાળો આવે, ખબર પડી રહે. અને એક તો પાછું નેટની તો સ્પીડે ના આવતી હોય ને એડિટ શું કે અપલોડ કરવાનું હોય વિડીયો. ખાલી એકવાર કરી દો ખબર પડે. બરાબર. તા તો હું તો હવે જાઉં લાઇબ્રેરી. તો શરદી થઈ ગઈ. તો અમને નહીં થતી હોય, અમે 12 વાગ્યા સુધી બહાર ઊભા રહીએ અપલોડ કરવા વિડીયો. હવે બે તાવડા ઉઠીને ઉભો રહે પાછો કે કોણ કે 2 તાબડા? હું કહું તું તો બધુંય કે તું 2 તાબડા ઉઠીને ઊંઘ્યો હોય મને કે ઉઠીને ઊંઘું જ ને, મારું ઊંઘવાનું હોય એટલે. તો પછી સનુઆ તો ઈ કણ ચોથી આવે. હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો હા ચડી ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શુભ શરૂઆત થઈ ગઈ છે, રૂટીનનું કામ પણ ચાલુ થઈ ગયું છે. હવે નાવા ધોવાનું કરીએ ને કામકાજ કરીએ. બીજું કચરો વાળી દીધો છે, કચરો છે, કુદીવાડ નાખા તો બહુ એટલા આ બધો સ્વાદ ચડી ગયો. વાળી દીધો. બાજુ ઘરવાળું બે દાડથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બહુ ધૂળી આવે. એ તો રોજ હમીનું મકાન વાપરક ના વાપરે પણ વાળવું પડે. આપણે ના વાપરીએ. ડાયરેક્ટ કોમેન્ટમાંથી જોવા એટલે હા, બાજુનું મકાન નહીં વાપરતું તો એ વાળી દઈએ. સામેલું મકાન આપણે કશું મૂકવાનું તો સારું નહીં, તો એનું મકાન વાળી દે કે આપણા માટે ચોખ્ખું રહે, એટલે બધું ઉડી ના બાજુ આવે. એટલે બીજું કોઈ વાપરે કે ના વાપરે. કાલે જ પણ જો એક્ટિવા સાફ કરી તો ને આ જે શેપટ ભરાઈ ગઈ ને બધે શેપટ થઈ ગયો. એટલે શું ઓલે મૂક્યું છે ઉપર, તો આમને જ લીધું હશે કદાચ. નહીં તો ગાઈસ, મમ્મી આ સેટ શીરો બનાવે છે. શું ખુશીમાં શીરો બનાવ્યો? कुछ भी खुशी नहीं है, તો बस એમને જ. ठंडी बहुत है इसलिए. બરાબર. પણ ખાવાનો ચમચી પડ્યો પાછો. આટલો બધો શીરો બનશે ને તો ખાવાનો ચમચી પડ્યો તને તારે. હું તો બિલકુલ નહીં ખાતી, મને ભાવતું જ નહીં ઘણી વસ્તુ. તમે બધા ખોશો ને? અમે તો ખાઈએ જ છીએ ને. બસ આપણે બીજાની જેમ વધારે ખાવાની તો આપણે થોડુંક માપનું જ જોઈએ. બસ ખોશો એટલે બસ વળી બીજું શું. અને ઓલા વાગી ગયો છે 1. એમાં મગ બાફ્યા હતા ને એટલે એ ઉપયોગમાં લઈ લીધું. મગ તો બાફ્યા પોણી જ પણ ગેસ ચમ ચાલુ? તો પોણી ગરમ કરવું પડે ને શીરામ રેડવા. હા, એનું એ જ પોણી, એમ મગનું પોણી. ના ભાઈ, મગનું પોણી નહીં લ્યા, તો બીજું પોણી મૂક્યું. એટલે પણ મગ બાફિયાનું તો અલગ હોય. પણ એ તો મગ બાફિયાનું તો પોણી શાકમાં નાખવાનું હોય ને. બરાબર. પણ એટલું બધું પોણી જ ના હોય ને કે જે મોય રેડા એટલું માપે મૂક્યો એટલે મગે બફાઈ જાય, મસ્ત કડ અસલમ કાઠું થઈ જાય. હા સમજી ગયો. હા તો પછી ક્યાં સમજતે હે તું? શું સમજ્યો? મગનું પોણી શીરામાં વાપર્યું લ્યા. તો અમે મગનો શીરો થાય તો પૈડાનો ને મગનો બે ભેગો થઈ જાય એમ. હા તાણે એ તાણે એટલે હું એ સમજાવવા માંગતો હતો એમ, પણ એ યાદ નતું આવતું. આ તો મમ્મીએ કહી દીધું એમ, એ જ વાત કહેવા માંગતો હતો.
એ વાત કહેવાની એ જ વાત કહેવી હતી પણ મને એટલું સીધું એવું જ કહેવાનું હતું કે આજે સાદો શીરો બનાવે ને પહેલાનો ઈ જ બનવાનો હોય ને એમાં મગનું પાણી ના ના નહીં વાપરવાના. ના ના. ખોટી વાતો કરશો તો નહીં ગમે અમને. કોપીરાઈટ ના આવી જાય. એમાં શું આવે વળી copyright? તો guys, આટલી ઘડી કોઈ હતું નહીં, હું એકલી હતી અને એવું મસ્ત કામ કરી હતી ને બખાડો આવી ગયો. હવે માથું ચાલુ. લે શું બખાડો? એક વાગે ખાવાના ટાઈમે આવીએ બરાબર, એને ખાઈને તરત જતું રહેવાનું હોય. હું તો હવે આરામ કરવા નહીં જતો, કોઈ નહીં જતો. કોક લોકો નહીં જતા ને? તો કોક લોકોને તો ધક્કો મારી કાઢી દેવાનો. કોક લોકોમાં કોણ આવે કોક લોકો નહીં જતા. એવું એમ કોઈ ખબર નહીં એમ મને નહીં ખબર કોણ અમે આવે પપ્પા તો કહે જ છે કે ખાઈને તરત નાખી જવાનું. નાહી જવાનું. હું ખાઈને તરત નાહી જઉં. પણ કેટલા વાગે નાહી જાય ખબર? 2:30 વાગે, 2:30 એમનો એક જ ડાયલોગ હોય, ખાઈને જવાનું નહીં, ખાઈને નાહી જવાનું. મેં કહ્યું એકવાર નાહી જો ને એટલે ખબર પડે કઈ રીતે નાહી જવાય. પછી આપણે કૂદવા જવું પડશે. નહીં જવાનું, શું કરવા ગોતવા જવાનું? આવશી પછી રખડતા રખડતા પાછા. હમ. નાહી કઈ રીતના નાહી જવાનો મતલબ અને જતું રહેવાનો મતલબ અલગ છે, બે અલગ છે. અને જવું ઈ અલગ હો જતું રહેવું નાહી જવું જવું એટલે કઈ જવું કે હવે હું જઉં છે એમ, અને જવાનું છે ઈ એમ કે કોમ પર જવાનું કેવું, અને નાહી જવું એ અમુક ફરાર. હા ફરાર. અમારી વાતો ને આ તો બીજાની વાતો છે. અમારા ઘરમાં એવું બોલાય છે એમ કે હું હમણાં નાહી જઈશ એમ. હા, એટલે હું એમ કહું છું કે નાહી જો ને એકવાર ના તો ખબર પડે કે કઈ રીતના નાહી જવાય એમ. એટલે હા, એટલે પાઠ એમ કે આપણે જ ગોતવા જવું પડશે, કોઈ નહીં જઈએ ગોતવા, તો એ જ આવશે પાછા. કઈ રીતના નાહી જવાય ને કઈ રીતના હે હું બોલી ની પાસે માસી બોલી છે. મેં ચોખવટ ના કરી પણ તે ચોખવટ કરી દીધી. પણ માર ના કહેવાય ને બકા, એવું મારે જ ચોખવટ. પણ એ વાત તો સાચી છે, તો બધાય નાહી જાય મતલબ કોણ એટલે ખબર પડી જ જાય. પણ એમ મારાથી તો ના કહેવાય ને એમ કે હશે એટલે ઘડી ખાશો ને પછી પાછા આવશો. હા એટલે મારાથી પણ ના કહેવાય ને એવું એમ કહું છું. હા તું તો પૂરું કરે, હું એ પૂરું કર્યું એમ છું, પણ આપણે પૂરું નતું કરવું, તે પૂરું કરી દીધું. એટલે ગેસ ચાલુ હોય તો ઘીમાં શેકાઈ ગયું ઘીમાં શેકાઈ ગયો. સ્મેલ મસ્ત આવવા મોડી છે, પણ હજુ થોડુંક શેકાય. હાથ દુખે છે. પતી ગયા છે. જય માતાજી. બસ મારે હવે રોટલી કરવી છે. ખાનાના આવી ગયા છે એક એક કરી. જે નાહી જવા વાળા નહીં, નાહી જવા વાળા જ હજુ નહીં આયા. નાહી જવા વાળા જ હજુ નહીં આયા. ના તૈયારી જ છે. અમે જો એવું કીધું, અમે જો એવું કીધું એ કઈ એટલે અમે એનો શું કહેવાય એ અમે કહીએ અમે. ઓહો તે તો રાબડું બનાવી દીધું હોય એવું લાગે. ના બને ને રાબડું કદી ના બને. કા જો હવે રાબડાને ઉકળવા દેવાનું. આ સેટ ચોટ્યું થઈ ગયું. તો ગાઈસ જેને બી શીરો ખાવો હોય એ આવી જજો બરાબર. પોતપોતાના ઘરેથી ખાઈ. ના જલ્દી આવશે તો મળશે, પછી આવશે તો નહીં મળે. પટી ગયા પછી ના મળે એમ. પેલો વચ્ચે ટ્રેન્ડમાં આવ્યું હતું ને કે જમણવારોમાં આવજો પણ પોતાના ઘરેથી જમીને આવજો. તો આ દૂધરી ને કૂતરાને પાવાનું છે. આજે કેવું કર્યું ખબર હે? બહાર બેઠી ને ભરત કાકા તો બહુ મોડા આયા. તે દૂધ લઈને બેઠી હતી ને પેલી નિશા જોડે વાત કરતી હતી
અને કૂતરાએ નીચેથી જ ખેંચી દીધું દૂધ તો બધું પાઈ દીધું થેલીમથી આખું નીચે જ ખેંચી દીધી થેલી પણ લીટર પાઈ દીધું બધું કોઈ વાત નહીં હડો જવા દો આજે એના નસીબનો હતો કાલ છાસ પી ગયું તું ખાસ સાસ તો બરાબર છે તો સાસ તો આવી જાય પણ છાસ તો આપણે પડી જ હોય એટલે વાંધો ના આવે અને આ દૂધ મેં પાયું ને દૂધ એટલે પછી યોગા કાકા કે છે વાત પીતા નહીં એટલે પછી બાએ કીધું કે અમારું દૂધ જ પીજે લીટર એટલે કે તેમ કે તમે પાઈ દેવાય આ દૂધ રહ્યું ને એમને પાવાનું સરકાર પાછું અત્યારે નહીં હોજ જ પાઈ દેજે કપા ના કોણ રાખે એ વાત સાચી ઠંડુ પણ ફ્રીજમાં મુકાય પેલા ફ્રીજ વાળું ઠંડુ પીવે નહીં પાછું ગરમ કરવું પડે આ તો મૂકી જજો અત્યારે પી જતા હોય તો ફોજે પાછું એટલે હોજે ભૂખ્યા ને ભૂખ્યા જ હોય એરિયા દૂધ રેડી આપણે બિસ્કીટો નાખીએ તોય ભૂખ્યા ને ભૂખ્યા જ હોય એટલે કહું તો ગાઈસ જો પાણી બળી ગયું છે અંદર નાખી દીધી ખોડ બહુ ગળ્યો નહીં થઈ જાય ને શું વાંધો નહીં ગળે થાય તો શું અરે ના બહુ ગળ્યું ખવાય શું થાય પછી ભાવતું નહીં કે સામાન્ય ગળું તો ગળું જ કહેવાય પણ પછી ભાવતું નહીં એમ બહુ ગળ્યું થઈ જાય તોય નહીં ભાવતું આજે મારા દીદાર બરાબર નથી આજે હે ને બધું કામ કરવાનું શીરો બની ગયો છે રોટલી બનાવવાની તૈયારી કરી દઈએ ભાત બનાવવાનું ભાત શાક તો બનાવી દો હેડો તાણ બનાવી દો પછી ખાવા બેસીએ તો ગાઈસ જમવાનું થઈ ગયું છે તો મગનું શાક શીરો અને ભાત અને રોટલી તો જમી લઈએ તો ચલો ગાઈસ 4:30 વાગી ગયા છે અને આપણે ચા પી લઈએ ચા બની ગઈ છે તો ચા પી દઈએ બાને અને ચા બને છે તો ચા બની રહે એટલે ચા આપી દઈએ પછી ચા પોણી કરી લઈએ પછી મળીએ તમને ચા ગળી દીધી એ અંદર ડબ્બો છે ડબ્બાની અંદર ડબ્બો ચોકડ મૂકવાનું આ ડોલ પાછળ જો માલ પાણી થઈ ગયા માલ પાણી પતી ગયા એટલે હવે ડબ્બો અભડાઈએ એની પાછળ જવા દે જગ્યા નહીં એ તો થઈ જાય બધા તો ડબ્બા આ બધા પાછળ પેલી બાજુ જવા દે પેલી બાજુ ઈકણ બધા ડબ્બા એટલા છે સુધી નહીં પાછળ સુધી ના જોઈ એમ કર ને હા બસ થઈ ગયા ને કમ્પ્લીટ રેડી પરફેક્ટ તો ચલો આપણે ચા પી લઈએ અને પાર્થ હાલતા હોય ને બાને ચા અહીંયાની ચા એની ચા તો ચાલ મૂકી દઈએ નહીં ત્યાં અને આપણી ચા આ રહી તો પી લઈએ આપણે નાના બચ્ચાથી એ જ બી વહી ગયો તું આય કે પણ તમે ઈ કે આય તા તું આય કે મોહન થઈ જાવ ઘ પડી કે ચપ્પલ હવે નહીં આવે એ બીવાણું ત્રણ છે આ ત્રણ ત્રણ ભાડે એક જાય બીજું આવે આ થયું બેઠું હું બનાવ્યું આવ્યું કોક આવતું આવું કાર્ટૂન બતાડજે બતાડ કે આમ નજીક તો લાય હા બરાબર
એ હવે હું બનાવ્યું કને ભાગી આ વાલોડ ખાવા આવે રહ્યા બધા તો જો ગાઈસ કને આ તો નહીં ઉડતું એનું નહીં ઉડતું મરજીનું માલિક છે કે હું માગીશ ને ત્યારે હા એ પેલું આવી ગયું જોડે જો આવી જાય અને મને તરત ખાવાનું નાખે એમ તો બિસ્કિટ તો નાખે હાલ હવે દૂધ મૂકી દે એને કઈક પકડીને ઉભો રહે એ કૂતરી શું આવતી નહીં આવે જો 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 કાઢી જો એ કૂતરા જ કાઢી એમને જ કાઢી કાઢતો મૂકી દે ચારણ પીવા દે ભેગો જોડે ઉપર હોટી લઈ નક લડસી આ ચમ ખાતું નહીં જો જો પાછું પડ્યું નહીં ખાતું એ હે ને એ આળસુ હે ખાવામાં આળસુ હું કુંભકરણ ની જેમ ઊંઘવા વાળું છે એના જોર આવે ખાતા જમીન ઉપાડીને લાવે એ હુઈ રીતું હાલતું જો જો તું રહ્યું તકલીફ થઈ લાગે આ લોકોને ઠંડુ લાગ્યું ઠંડુ લાગે બિચારા મગજ ઉપર ચડી જાય જેવું હા તો ભાઈ ફ્રીજમાં ગરમ કરવું તું નવા એવું કર્યું હોય ને તો એમ કે પી કે ઠંડી હે ને પાછું ઠંડુ એટલે ના પી કે એકદમ જો આ તો નહીં પી કે તો બહુ ઠંડુ લાગે એટલે પી લ્યા દે ને તો ભાઈ પાક પાડવો પડશે બહાર બેઠા હતા હવે ઉઠે હવે જઈએ રસોઈ કરવા આજો હવે અડધી રાતે ટાયર લઈને નીકળીએ જો ટાયર ચડવા મજા આવે મોટું ટાયર હોય સાયકલ નું તો મસ્ત મજા આવે સાયકલ માં તો બહુ મજા આવે હા તો ગાઈસ જયમીન રંબા જતો હતો પણ પેલી ટાયર લઈને જતો રહ્યો લે ઈકણ મૂકી દે ઈકણ લઈ જાવ નહીં આવે ઈ નહીં આવે ઈકણ એવડી હોટી જોવે ઠંડુ લાગે એટલે આ છોકરાઓને ઠંડી લાગે મિલ દેવાનું એટલે એનું માપનું થઈ જાય એટલે બધું ના આવે હા આ ફ્રીજમાંથી તમે નડાવો એ સાઈલ આવી ગયો સાઈલ આવી ગયો જો પેલો આડું કરજે ઠંડી ની હતી હુડપ અલે પણ આમ દોડા દે અલે નાખવા દે કાવ નાખો દે બેટા જા દે નહીં જતું બરાબર ના તો ગાઈસ જો આ જૂની રમત છે સાહિલ એ તારું મારે જવું પડે એક જ તારે હા તો મજા ચલો ગાઈસ રસોઈ બનાવે રમત તો રમી લીધી હવે જઈએ અંદર રસોઈ બનાવે બરાબર જૂની યાદો તાજી કરી વાગી ગયા છે 7:15 અને બનાવવાના છે પુલાવ અને ભાખરી તો છોકરાઓ રમતા હતા તો 2-3 ટાયર આપણે પણ રમાયા છોકરાઓ રમ્યા બહાર ચોથી ટાયર હાથમાં આવી ગયું એટલે તો
મોજમાં રહેવું પડે. મોળી દઈએ ટામેટું મોળીએ, લસણ ફોડીએ, મરચાં મોળીએ, પછી ભાત પડે તો ભાત વઘારી દઈએ. તો ગાઈસ આટલી ઘડી બહાર બેઠા હતા, હવે અંદર આવી ગયા છીએ કારણ કે બહુ ઠંડો પવન ચાલુ થઈ ગયો. અને આ સાઈડ મમ્મી ખાવાનું બનાવે. શું બનાવે? ભાખરી અરે ભાત વઘારેલા ભાત. ભાત બનેલા કઈ વાતનો એવા લસણ વાળા પાછા. હા, લસણ વાળા બનાવો. લસણ વાળા બહુ ભાવે. લસણ ફોલી દીધું. લસણ ફૂલનું શાક પડ્યું છે બપોરનું, ચાલી રહે. ગરમ કરી દે ને ફેરવી ફ્રાય કરી દેવાનું એટલે ચાલી રહે. તાર પપ્પાને હજુ મોડું થશે આવવાનું. તૈયાર કરી મૂકીએ. બહાર તો બેહાય એવું છે નહીં, બહાર તો બહુ જ પવન છે. બહુ જ પવન. હવે મારા ફોનમાં નોટિફિકેશન ને એમાં બતાડ્યું કે 14 ડિગ્રી જ છે તાપમાન. એટલું ઠંડુ છે વાતાવરણ. તો પછી ત્યાં ખરી જવું ખોટું, બહાર બેહી અંદર બેસવાનું. અને એમાં આપણે હોમે જ પવન આવે. આપણે તો બહુ જ પવન આવે, સીધો પવન આવે ને. 2 માળીઓ ને તો ઓછું આવે, પણ આપણે હા સીધો જ પવન આપણી સાઈડ આવે. આ લોકોને ઓછું લાગે, પાછું અમને ઓછું લાગે. હા, સામાસીને ઓછું જ લાગે કારણ કે આપણે થોડુંક આમ બહાર છે ને એમનું થોડુંક એમનું અંદર છે બરાબર. આપણે કોમ પ્લોટ છે ને. હા, આપણે કોમ્પ્લેટ થોડો ખુલ્લો આવે એટલે કોમ પ્લોટ આવે ને એટલે તો બનાવી દઈએ ગાઈસ ભાખરી ભાત. પછી લોટો બાંધી દીધો. ખૂબ બોલી દીધો તો જમવા બેસીએ. પછી હજુ તો વાગશે 9. જમવા બેસવામાં 9 વાગશે. આવશે તાણે બેસીશું, આવશે નાસી. તો ગાઈસ જમવા બેસી ગયા છે. જમવામાં બન્યો છે પુલાવ, કઢી ને બપોરનું શાક, બપોરનો શીરો, પછી દૂધ અને અત્યારની ભાખરી. અને આ કઢી છે ને બાજુમાંથી આવી 50-50 કરી અમે. પણ હને દે મેથીની ખીચડીની કઢી કરી અમને. એમને ખીચડીની કઢી કરીને એટલે અમારું અડધું ઈકણ છે ને એનું અડધું મને આવ્યું. અમારે વેચીને ખાવાનો નિયમ છે. હા, નાના છોકરાઓ એકબીજાને વેચીને ખાય ને એ રીતે. કાતા પાસે છેલ્લે પાણી જુઓ ને. કાતા પછી છેલ્લે પાણી તો હોય જ ને. તો મજા guys, ના આવી. આજે 9:15 પૈસા પડી ગયા ચોકમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 10 વાગી ગયા 10:15. તો ગાઈસ વાગી ગયા છે 10:15. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. તો ગુડ નાઇટ, જય માતાજી. અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. જય માતાજી.